તો હેલો ગાઈસ, કેમ છો? આજે તો કઈ આવી રીતના મોર્નિંગ થઈ હતી. આજે મારી મોર્નિંગ થઈ ગઈ હતી ને આજે તો વ્લોગ બી ગુજરાતીમાં જ આવશે. હું તો ઉઠી ગઈ હતી અને મોહમ્મદ અને બબ્બુ બે સૂતા હતા ગહેરી નીંદમાં. તો એ બેને સુવા જ દીધા. હું વહેલી ઉઠી ગઈ, દૂધ બૂધ લાવી, ચા બા બનાવી નાખ્યો, નાસ્તો બાસ્તો બનાવી નાખ્યો. પછી મેં કીધું ઓહો વ્લોગ તો ભૂલી ગઈ. પછી વ્લોગ લેવા આવી, પાણી બાણી ભરી લીધું. તો બી જો હું બગાસા ખાઉં, મને બહુ જ નીંદર આવતી હતી, આમ હદ બારી બહુ જ નીંદર આવતી હતી. પછી મેં કીધું ચાલો ફેસ બેસ ધોઈ નાખું. ફેસ ધોઈ નાખો પછી મમ્મા તો વહી ગયા હતા કામે જમી બમીને. પછી બબુડું રોતું હતું. મેં કીધું દીકુડા રોમા રોમા રોમા, તો બી તો રોવે જ કે તું મને લઈ લે મમ્મા લઈ લે. તો મેં કીધું કે ચાલો બબ્બુને લઈ લઉં, તો બાય બાય. પછી બબ્બુ સૂઈ ગયો હતો તો બબ્બુને નાખી દીધો હિંચકામાં. હિંચકો ચાલુ હતો તો મેં કીધું લાવો આપણે કરી લઈએ થોડોક બ્લોક. તો આપણે જમવા બમવાનું બનાવી નાખ્યું હતું ને ઘરના કામકાજ બધા જ કરવાના બાકી હતા. એકલા એકલા હોય ને તો ગમે બી નહીં. જોકે મમ્મદ હોય ને ઘરે ભલે એ બાદે ગમે કરે પણ મજા આવે. કેમ કે કોક તો હોય ને, એકલી એકલી તો શું કરું, એને બબ્બુ બી સૂઈ જાય ઉઠે, સૂઈ જાય ઉઠે, એ એની મસ્તીમાં હોય. એટલે પછી કાંઈ એને બી બહુ આખો દી હેરાન તો ના જ કરાય ને ગાઈસ. તો પછી મેં કીધું હવે બધું કામ તો બધું જ બાકી હતું. તો મેં કીધું શું કરું, કાંઈ સમજાતું જ નહોતું. અને મેં કીધું કે તમે બી બોર થતા હશો કાયમ ઘરના મિની બ્લોગ જોઈને, તો અત્યારે ચલાવી લેજો. પછી નવા નવા બ્લોગ આવશે તો તમને જોવાની બી મજા આવશે. અત્યારે થોડા ઘણા ચલાવી લેજો. એને બબ્બુ હિંચકામાંથી હાથ નાખતો, મેં કીધું લાવો હિંચકો. તો બબ્બુનો હિંચકો ચાલુ કરી દીધો. હવે મને બી એવું લાગે છે ઇલેક્ટ્રોનિક્સ ઘોડિયું મારે બી લેવું જોશે. કેમ કે આપણું બબ્બુને હિંચકો બંધ થાય ને તો એને મજા આવતી નથી. પછી ગાઈસ મેં કીધું ઘરનું ધીમે ધીમે ચાલો કામ કરું કે પેલા જમું, શું કરું તો વિચાર કરતી હતી. તો મેં કીધું જમી લઉં કે ઘરનું કામ કરી લઉં, કેમ કે કક તો કરવું જ જોશે. એન મમ્મા તો બી ફોન આવ્યો નહોતો, ગમતું બી નહોતું. મેં કીધું એકલી એકલી તો શું કરું. પછી એકલી એકલી દાંત બી કાઢતી હતી. એકલા માણસ હોય ને તો મજા ન આવે આમ ખરેખર. કોઈ આપણી હારે હોય ને તો આપણે આમ ઘરમાં બી ગમે ને મજા બી આવે. તો મેં કીધું મમ્મીના ઘરે તો કાંઈ જવાય નહીં, કેમ કે મમ્મા તો કાંઈ ઘરે હતા નહીં. એને જોવા બબુની ગાડી છે એની માસીએ લઈ દીધી, ખટારો એના પપ્પા લઈ આવ્યા. અને હજી પેટી પલંગમાં એટલા રમકડા ભર્યા હે ને કે એનો કોઈ હદ બાર હે. જોઈ શકો છો બબુડું, મારું બબુડિયું. लेकिन एक सेकंड પછી મેં કીધું થોડાક કપડાં હતા તો મેં કીધું સકલી જ લઉં. કપડાં સકલતા સકલતા હિંચકા બી નાખતા જવાના હારવાર, નકર તો પછી એ બી નો રહે. એને બી એમ થાય કે મારી મમ્મી કેમ એકલી એમને એમ બેઠી, મજા ન આવે. પછી કપડાં સકલતી ગઈ, કામ બી કરું હારવાર, હિંચકો બી દેવો, બધું તો કેમ કરું. તો બી કરીએ પણ કોક હોય ને ઘરે તો મજા આવે. એકલાને તો મજા જ ન આવે. ફોન જોઈએ તો બી મજા તો આવે ને, એટલે આવે જ નહીં. सुनिए तो रुकिए तो क्यों है खफा, अरे कहिए तो ऐसी क्या जल्दी जाने की, दीवाना हूँ माना, सुनिए दीवाने की, सुनिए तो रुकिए तो क्यों है खफा, अरे कहिए तो ऐसी क्या जल्दी जाने की, दीवाना हूँ माना, सुनिए दीवाने की. પછી મેં કીધું હાલો હવે આપણે બપોરનું જમી લઈએ. તો જમવાનું તો બધું બની જ ગયું હતું એટલે રેડી જ હતું. તો મેં કીધું આપણે જમવા જ બેસવાની વાર હે. તો મેં કીધું કે જમી લઈએ. તો મેં કીધું થોડોક વ્લોગ શૂટ કરી લઉં. તો હાલો જેને જેને જમવું હોય આવતા રહેજો. પછી કહેતા નહીં કે અમને તો તમે જમવાનું બી ના કીધું. પછી તમે પાછા એમ કહો કે અમને તો બેને જમવાય ના બોલાવ્યા. આવતા રહેજો જેને જમવું હોય. જોઈ જ શકો છો. મેં કીધું હાલો જમી લઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. તો આપણે જમી તો લીધું જ હતું.
પછી મેં કીધું 2-3 વિડીયો શૂટ કરાવ્યો તો મેં કીધું શું કરું, વિડીયો શૂટ કરવાનો વિચાર કરતી હતી ને વિચાર કરતી મેં કીધું શું કરું. તમે જરા કોમેન્ટ કરજો રેગ્યુલરના વિડીયો બનાવું કે પછી ના. તો પછી આપણે રેડી થઈ ગયા હતા તો મેં કીધું હાલો આપણે ચલાવી લઈશું આમાં વિડીયો શૂટ કરે ને ઘરે 2-3 કરી નાખીએ. મેં કીધું બારે ક્યાંય જવું નથી કેમ કે એકલા હોય તો કાંઈ મજા ન આવે જવાની, મોંમાં હોય તો મજા આવે. તો મેં કીધું ચાલો ઘરે ને ઘરે 2-3 વિડીયો શૂટ કરી લઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણા વિડીયો બની ગયા. તો તમે સાંભળ્યું જશે આપણા વિડીયો શૂટ થઈ ગયા. તો મેં કીધું થોડાક સીન સપાટા મારી લઈએ કેમ કે વિડીયો શૂટ તો થઈ જ ગયા હતા. કંઈ કામ ધંધો ન હોય તો આપણે સીન સપાટા જ મારવાના હોય. તમને ખબર હે બ્લોગ તો બનાવો ને, કંઈ તો બોલવું હોય એટલે પછી સીન સપાટા મેં કીધું થોડાક હાલો કરી નાખીએ. તમે જોઈ જ શકો. તો જરાક તમે જલ્દી કોમેન્ટ કરજો ને, જેને સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરી જ લેજો કેમ કે રેગ્યુલરના વ્લોગ આવશે, બહુ મજા આવશે જોવાની. सुनिए तो रुकिए तो क्यों है खफा, अरे कहिए तो ऐसी क्या जल्दी जाने की, दीवाना हूँ माना, सुनिए दीवाने की, सुनिए तो रुकिए तो क्यों है खफा, अरे कहिए तो ऐसी क्या जल्दी जाने की, दीवाना. વ્લોગ તો આપણે પૂરો કરી નાખ્યો હતો તો મને એમ થયું કે હાલો પાછો વ્લોગ ચાલુ કરી દઉં કેમ કે મમ્મદ આવ્યા નતા ને રાતના વાગ્યા હતા 11-12 જેવું થઈ ગયું હતું. એને બબુ બી સૂતી એકલી તો શું કરું. તો મેં કીધું શું કરું વિચારતી હતી. મેં કીધું કાંઈ કરવા જેવું હે જ નહીં. અને વિડીયો બી શૂટ થઈ ગયા હતા, વિડીયો બી એડિટ થઈ ગયા. તો મેં કીધું કરું શું. મમ્મદ તો કાંઈ આવ્યા નતા તો બી એમ થાય કે મમ્મદ આવી ગયા. પછી મેં કીધું તમારી યારે વાતો થોડી ઘણી શેર કરું. તો જલ્દી તમે કોમેન્ટ કરજો કે નેક્સ્ટ બ્લોગ કેવો બનાવું, મતલબ ને કોની સાથે બનાવું એમ. તો મમ્મદ સાથે પ્રેન્ક કરીએ એવી રીતના એવો વ્લોગ બનાવીએ કે કંઈ બીજો વ્લોગ બનાવીએ. તો તમે કોમેન્ટ કરજો જલ્દી. જેની કોમેન્ટ જે કોમેન્ટ વધારે હશે ને એકને એક ઓલાની એવો વિડીયો આપણે શૂટ કરવાનો થાય છે. ને ઇન્સ્ટાગ્રામમાં રેગ્યુલરની રીલ્સ મૂકું, યુટ્યુબમાં રેગ્યુલરના વ્લોગ મૂકું. તો સપોર્ટ કરજો ગાઈસ. ને તમે કોમેન્ટ કરજો કે રેગ્યુલરનું બધું બનાવું તો મને ખબર પડે એમ. તો હું રેગ્યુલર ચાલુ રાખું, નકર 2-3 દી પછી વિડીયો આવે એમ. ને જો રેગ્યુલરના વિડીયો જોવા હોય તો જલ્દી કોમેન્ટ કરો. અને જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબ કરી લો. ફૂલ વ્લોગ યુટ્યુબ પર આવશે અને મિની વ્લોગ ઇન્સ્ટા ઉપર આવશે. બેન બબુ સૂતું તું જોઈ શકો હો. सुनिए तो रुकिए तो क्यों है खफा, अरे कहिए तो ऐसी क्या जल्दी जाने की, दीवाना हूँ माना, सुनिए दीवाने की, सुनिए तो रुकिए तो क्यों है खफा, अरे कहिए तो. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો છે? લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.